નમસ્તે મિત્રો, છેલ્લા 3 દિવસથી આપ મીડિયા દ્વારા એ જાણતા થઈ ગયા છો કે સરખેજ ભારતી આશ્રમમાં જે સંચાલક ને વ્યવસ્થા સંભાળી રહ્યા છે એ ઈકા બાપુએ આ યુવાન પાસે જબરદસ્તીથી અનેકવાર હસ્તમૈથુન કરાવ્યું હતું। એ બાબતનો કમ્પ્લીટ વિડીયો કે જેને ગંભીર પ્રકારનો પુરાવો કહી શકાય એ લઈ અને આજે હું એની સાથે સરખેજ પોલીસ સ્ટેશને ગયો હતો। ત્યાં 4 કલાક સુધી આનું નિવેદન લેવામાં આવ્યું અને 4 કલાક પછી પીઆઈ એવું કહી દીધું કે ભાઈ આ આખી ઘટનામાં કોઈ ગુનો બનતો નથી। એટલે નવાઈ એ વાતની લાગે છે કે જો આટલી ગંભીર ઘટના જે સામાજિક દૂષણ છે છતાં પણ પોલીસને એવું લાગે છે કે ભાઈ આમાં ગુનો જ બનતો નથી, તો આપણે ગુજરાતની જનતાને એ પૂછીશું ઘરે ઘરે જઈને અથવા તો રેલીના સ્વરૂપે કે ભાઈ આમાં ગુનો બને છે કે નહીં એ આપ જણાવો। આખી ઘટના જે બની એ આપણે યુવાન પાસે પણ સાંભળીએ કે જે બન્યું। આજે જે કાંઈ મારી સાથે બનાવ બન્યો છે એ બનાવનો આખો પુરાવો વિડીયો લઈ અને હું સરખેજ પોલીસ સ્ટેશનમાં ગયો હતો। ત્યાં 4 કલાક મારું બયાન લીધું અને લાસ્ટમાં પીઆઈ સાહેબે એમ કહી દીધું કે ભાઈ આ જે કાંઈ બનાવ બન્યો છે એ કોઈમાં કોઈ પણ જાતનો ગુનો દાખલ થતો નથી એમ કહી અને એણે મારી અરજી આખી ફાડી નાખી છે અને મને ના પાડી દીધી કે આમાં કોઈ પણ જાતનો ગુનો બનતો નથી। તો અને આ વાતની જાણ સરખેજ ભારતી આશ્રમમાં મળી ગઈ છે। તો કાલ સવારે જો મને કાંઈ પણ થાય છે કે મારી ઉપર કોઈ પણ જાતનો હુમલો થાય છે તો એનો જવાબદાર ભારતી આશ્રમ અને તથા ત્યાંના જે સંત છે હરિહરાનંદ બાપુ અને ઈકા બાપુ એ લોકો રહેશે।